ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જે આપણને યુગોની પાર લઈ જશે. આપણે જાણીશું 14 મનુઓની એ અદ્ભુત કથાઓ, એમની મહાન દેવી પ્રત્યેની અતૂટ ભક્તિની ગાથાઓ, અને એ પણ સીધા ભગવાન નારાયણના મુખેથી. આ ખાલી વાર્તાઓ નથી, પણ એ વાતનો પુરાવો છે કે શ્રદ્ધા અને તપસ્યાનું ફળ કેવું મળે છે. તો ચાલો આ દિવ્ય ગાથામાં ડૂબકી મારીએ. હવે જુઓ, આટલી મોટી કથાની શરૂઆત ક્યાંથી થાય છે? એકદમ સરળ, પણ એટલા જ ગહન પ્રશ્નથી. ઋષિ નારદની જે જાણવાની જિજ્ઞાસા છે, બસ એ જ જ્ઞાનનો આખો મહાસાગર ખોલી દે છે અને આપણને યુગોની એક અનોખી ભક્તિ યાત્રા પર લઈ જાય છે. અને વાત પણ સાચી છે, જ્યારે નારદ જેવા શિષ્ય પૂછે તો પછી નારાયણ જેવા ગુરુ ક્યાં પાછા પડે? એ તો જ્ઞાનનો ભંડાર ખોલી જ દે ને. અને બસ ત્યાંથી શરૂ થાય છે દેવીની કૃપાની ગાથા. આ ખાલી એક જવાબ નથી, પણ એ વાતનું જીવંત વર્ણન છે કે દેવી કેટલા ઉદાર છે અને એમના ભક્તો સાથે એમનો સંબંધ કેટલો ઊંડો છે. આ બધી કથાઓના કેન્દ્રમાં કોણ છે? જગદંબા. નામ જ જુઓ, જગતની અંબા, એટલે કે આખા બ્રહ્માંડની માતા. ભગવાન નારાયણ કહે છે કે એ જ પાપોનો નાશ કરનાર છે અને એ જ ભક્તોનો ઉદ્ધાર કરનાર છે. બસ આટલું સમજી લઈએ ને એટલે આગળની બધી વાર્તાઓનો પાયો નંખાઈ જાય. તો સૌથી પહેલા વાત કરીએ પ્રથમ મનુ સ્વયંભૂવની. એમની કથા એકદમ પાયાની છે. એ ભક્તિ અને એના ફળનો એક એવો આદર્શ સ્થાપિત કરે છે જે પછીના બધા મનુઓ માટે એક પ્રેરણા બની રહે છે. જરા વિચાર તો કરો, ભક્તિ કેટલી ઊંડી હોઈ શકે. સ્થળ કયું? ક્ષીર સમુદ્રનો કિનારો. સમય પૂરા 100 વર્ષ. ખાવા પીવાનું બધું જ બંધ. અને તપસ્યા કેવી? એક પગ પર ઊભા રહીને. શું આ કોઈ સામાન્ય માણસના ગજાની વાત છે? બિલકુલ નહીં. આ તો સ્વયંભૂ મનુની દેવી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા હતી, જેણે આ અશક્યને શક્ય કરી બતાવ્યો. અને પછી આટલી કઠોર તપસ્યાનું ફળ શું મળ્યું? સ્વયં જગદંબા પ્રગટ થયા અને એમના મધુર શબ્દો, હે વત્સ, તું જે ઈચ્છે તે માંગ. બસ આ એક વાક્યએ 100 વર્ષની બધી તકલીફોને સાર્થક કરી દીધી. જાણે દૈવી કૃપાના દરવાજા ખુલી ગયા. હવે સાંભળવા જેવી વાત તો એ છે કે મનુએ માંગ્યું શું? દેવી સામે ઊભા છે, છતાં પોતાના માટે કંઈ નહીં. ના સત્તા, ના સંપત્તિ. એમણે તો બસ એટલું જ માંગ્યું કે મારા કામમાં કોઈ વિઘ્ન ના આવે. અને હા, ભવિષ્યમાં જે કોઈ આ મંત્રનો જાપ કરે એનું પણ ભલું કરજો. આનાથી વધારે નિસ્વાર્થ વિનંતી શું હોઈ શકે? આને જ કહેવાય સાચી ભક્તિ. અને આ નિસ્વાર્થ ભક્તિનું પરિણામ જુઓ. દેવીએ પણ કેવું આપ્યું? દુનિયાદારી પણ સંભાળી અને આધ્યાત્મ પણ. એમને મળ્યું નિષ્કંટક રાજ્ય, વંશવેલા માટે પુત્રો, દેવીમાં અતૂટ શ્રદ્ધા, અને છેલ્લે મોક્ષ, મતલબ કે જીવન મરણના ફેરામાંથી જ મુક્તિ. એકદમ સંપૂર્ણ વરદાન. તો સ્વયંભૂવ મનુએ એક રસ્તો તો ચીંધ્યો, પણ એનો મતલબ એ નથી કે ભક્તિનો એક જ માર્ગ છે. ના, એમના પછીના જે મનુઓ થયા એમણે પોતપોતાના અલગ અલગ રસ્તા અપનાવ્યા. આ બતાવે છે કે દેવીને પામવાના માર્ગો અનેક છે. ચાલો જોઈએ કે કોણે કયો માર્ગ અપનાવ્યો. આ જો કેટલું વૈવિધ્ય છે. સ્વારોચિષ મનુ યમુના કિનારે સૂકા પાંદડા ખાઈને 12 વર્ષ તપ કરે છે, તો ઉત્તમ મનુ ગંગા કિનારે ઉપવાસ કરે છે. કોઈ અહીં મંત્રનો જાપ કરે છે જે જ્ઞાનનો મંત્ર છે, તો કોઈ હ્રીમ મંત્રનો જાપ કરે છે જે માયાનો મંત્ર છે. જગ્યા, રીત, મંત્ર બધું અલગ અલગ, પણ એક વસ્તુ બધામાં સરખી હતી: અતૂટ શ્રદ્ધા. અને છઠ્ઠા મનુ ચાક્ષુષની વાત તો સાંભળો. એમણે તો તપસ્યાને એક અલગ જ લેવલ પર પહોંચાડી દીધી. પહેલું વર્ષ ખાલી પાંદડા, બીજું વર્ષ ખાલી પાણી અને ત્રીજા વર્ષે તો માત્ર હવા. આવો સંયમ અકલ્પનીય છે. અત્યાર સુધી આપણે જે સાંભળ્યું એ તો અદ્ભુત હતું જ, પણ હવે આપણે ભક્તિની પરાકાષ્ઠાના 2 ઉદાહરણો જોવાના છીએ. એક એવા મનુ જે પોતાનું બલિદાન આપવા તૈયાર થઈ ગયા, અને બીજા 6 ભાઈઓ જેમણે એકસાથે મળીને તપ કર્યું. સાવર્ણી મનુની કથા તો એકદમ નાટકીય છે. એ મૂળમાં હતા રાજા સુરથ, પણ એમનું બધું જ છીનવાઈ ગયું. પછી એમણે વર્ષો સુધી જંગલમાં તપ કર્યો, અને ભક્તિ જ્યારે એની ચરમસીમાએ પહોંચી ત્યારે એમણે શું કર્યું ખબર છે? પોતાના શરીરની જ આહુતિ આપવા તૈયાર થઈ ગયા. બસ આ સંપૂર્ણ સમર્પણ જોઈને દેવી એવા પ્રસન્ન થયા કે એમનું રાજપાટ, એમનું ગૌરવ બધું જ પાછું આપી દીધું. અને હવે છેલ્લી પણ એકદમ અનોખી કથા.
9માંથી લઈને 14મા મનુ સુધી, એટલે કે વૈવસ્વતના 6 પુત્રો. એમણે એકલા નહીં, પણ બધાએ સાથે મળીને યમુના કિનારે તપ કર્યું. આ એકતા, આ સામૂહિક ભક્તિ એ જ આ કથાની ખાસિયત છે. અને એમની તપસ્યા કેવી હતી જરા સાંભળો. પહેલું વર્ષ ફક્ત પાંદડા પર, પછી બીજું વર્ષ ફક્ત પાણી પર, ત્રીજું વર્ષ ફક્ત હવા પર, ચોથું વર્ષ તો ફક્ત ધુમાડા પર, અને છેલ્લે તેઓ માત્ર સૂર્યના કિરણોનો આહાર કરતા હતા. કલ્પના કરી શકો છો? આ બતાવે છે કે એમની સહન શક્તિ અને એમની એકતા કેટલી મજબૂત હશે. 12 વર્ષના આવા કઠોર તપ પછી દેવી લક્ષ્મી સ્વરૂપે એમની સામે પ્રગટ થયા. અને ત્યારે પણ એ રાજકુમારોની પ્રાર્થનામાં કેટલી નમ્રતા હતી. હે મહાદેવી, હે સર્વની રાણી, અમે તમને નમન કરીએ છીએ. એમની સ્તુતિમાં સંપૂર્ણ સમર્પણનો ભાવ છલકાતો હતો. તો આ બધી અલગ અલગ કથાઓ સાંભળ્યા પછી એનું સાર શું છે? આપણને એમાંથી શું શીખવા મળે છે? ચાલો હવે એના પર નજર કરીએ. આ બધા યુગોમાં એક વાત એકદમ સ્પષ્ટ છે. રસ્તો ગમે તે હોય, તપસ્યાની રીત ગમે તે હોય, પણ જો ભક્તિ સાચી હોય, નિસ્વાર્થ હોય, તો દૈવી કૃપા મળે જ છે. આ એક એવું સત્ય છે જે દરેક મનુની કથા આપણને વારંવાર યાદ અપાવે છે. અને અંતે આ બધી કથાઓ એક બહુ મોટો સવાલ આપણી સામે મૂકી જાય છે. દરેક મનુને સાંસારિક સુખ એટલે કે રાજ્ય અને સમૃદ્ધિ પણ મળ્યા, અને આધ્યાત્મિક મુક્તિ એટલે કે મોક્ષ પણ મળ્યો. તો વિચારવા જેવી વાત એ છે કે ભક્તિનું સાચું ફળ શું ગણાય? દુન્યવી સફળતા કે આત્મિક ઉન્નતિ? કદાચ આ એવો સવાલ છે જેનો જવાબ દરેકે પોતાની શ્રદ્ધા અને પોતાના માર્ગ પરથી શોધવાનો છે.